નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ એજ્યુકેશન સંચાલિત ई લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 નામાના મૂળ તત્વો, આપણા વિષય કોડ છે 154। આપણે અભ્યાસ કરીએ છીએ ચેપ્ટર નંબર 2। રેડી? હવે આ ચેપ્ટરમાં આપણે અગાઉ आर्थिक व्यवहार, बिन आर्थिक व्यवहार, रोकड़ व्यवहार के उधार व्यवहार माटेना नियमो તેમજ ખાતાના પ્રકારો જે આપણે ડિવાઇડ કરતા શીખા કે ખાતાનું નામ આપેલું હોય તો આપણને ખબર પડી જાય કે આ કયા ખાતું છે, કયા પ્રકાર છે એનો ને એનો પેટો પ્રકાર કયો છે। અને ત્યાર પછી આપણે જોયા હતા એના નિયમો, ખાતાના ઉધાર જમાના નિયમો, જેમાંથી આપણે ઉદાહરણ નંબર 7 કર્યું હતું। રેડી? જે એમાં કેન્દ્ર સ્થાને છે વ્યક્તિ ખાતું હતું। ખાતાના કુલ કેટલા પ્રકાર છે તો કે 3। વ્યક્તિનું ખાતું, માલ મિલકતનું ખાતું અને ઉપજ ખર્ચનું ખાતું। જેમાં વ્યક્તિ ખાતાના નિયમો અંગેની છે આપણે નોંધ લખી હતી। રેડી? હવે ત્યાર પછી તો કે વ્યક્તિ ખાતા પછી આપણે જોશું હવે માલ મિલકતનું ખાતું। તો માલ મિલકતના ખાતાની નોંધ કરશું, એની નોંધ કરશું। તો સૌપ્રથમ છે આપણે હેડિંગ આપશું દે કરીને માલ મિલકતના ખાતા। એનો ઉધાર જમાનો નિયમ શું છે તો કે જો ધંધામાં માલ મિલકત કે રોકડ આવે તો એના ખાતે ઉધાર કરો અને ધંધામાંથી માલ મિલકત કે રોકડ કોઈ પણ કારણોસર જાય તો એના ખાતે જમા કરો। જો માલ શબ્દ આવશે, માલ આવતો હશે તો કા ખરીદીથી આવતો હશે કા વેચાણ પરતથી આવતો હશે। રેડી? અને જો જાતો હશે તો કા વેચાણથી જતો હશે ને કા ખરીદ પરતથી જતો હશે। રેડી? માલ શબ્દ આવે ત્યારે આ ચાર શબ્દોનો જ ઉપયોગ થાય। બાકી જે મિલકતનો ઉપયોગ થતો હશે, મિલકત આવતી હશે તો એ મિલકતનું જ નામ આવશે, મિલકત જતી હશે તો એ મિલકતનું જ નામ આવશે। રેડી? રેડી? માલ આવે ત્યારે ખરીદી કે વેચાણ પરત, અને જાતો હોય તો વેચાણ કે ખરીદ પરત। રેડી? તો જોઈએ તો માલ મિલકત કે રોકડ આવે તો ઉધાર, માલ મિલકત કે રોકડ જાય તો એના ખાતે જમા કરો। તમારે છે પહેલા હેડિંગ આપવાનું છે 2 કરીને, પછી એના 2 નિયમો એરો કરીને લખવાના છે જે તમારી સ્લાઇડમાં આપેલા છે। રેડી? પછી આપણે જોશું ઉદાહરણ નંબર 8મું જે તમારી ચોપડીના પેજ નંબર 43 પર આપેલું છે। જોઈએ ઉદાહરણ નંબર 8 પેજ નંબર 43। તો આપણે લખશું ઉદાહરણ નંબર 8 પેજ નંબર આપેલા છે 43। રેડી? આમાં કેન્દ્ર સ્થાને છે માલ મિલકતનું ખાતું હશે તો તમારે છે એ પહેલા હેડિંગ આપવાનું રહેશે માલ મિલકતના ખાતા, પછી એના 2 નિયમો જે તમારી સ્લાઇડમાં આપેલા હતા એ નિયમો પછી હેડિંગ આપવાનું ઉદાહરણ નંબર 8 પેજ નંબર 43। રેડી? આપણા નિયમ મુજબ પહેલા વ્યવહાર ચોપડીમાંથી જોઈ લખવાનો, પછી આપણે એના જે નોંધ કરી તમારે નોંધ લખવાની રહેશે। જો પહેલો જ વ્યવહાર આપેલો છે કે રૂપિયા 20,000 નો માલ રોહિણી પાસેથી ખરીદો। જો માલ શબ્દ આવ્યો, માલ આવ્યો અને ખરીદો આવ્યો એટલે ખરીદ ખાતે આવશે। રેડી? ખરીદ ખાતે હંમેશા ઉધાર હોય, ખરીદ ખાતે ઉધાર હોય, વેચાણ ખાતે જમા હોય। રેડી? ખરીદ ખાતું ઉધાર જ હોય, વેચાણ ખાતું જમા જ હોય। ખરીદ પરત જમા હોય, વેચાણ પરત ઉધાર હોય। ક્લિયર? તો ખરીદી છે, ખરીદ ખાતું હંમેશા શું હશે? ઉધાર। તો આપણે અહીં લખશું પહેલા ખરીદ ખાતે ઉધાર। રેડી? આપણા નિયમ મુજબ ડેશ કરી અને ઉધાર આખું નહીં લખી, ખાલી ઉ કેટલા છે તો કે 20,000 રૂપિયા। તો ઉધાર બાજુના 20,000 અને જમામાં ડેશ। તેની પાસેથી ખરીદો। જો રોકડનું તો નામ નથી, વ્યક્તિનું નામ છે રોહિણી પાસેથી તો આવશે તે રોહિણી ખાતે। રેડી? કેટલા તો કે જમામાં 20,000। આપણા નિયમ મુજબ જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ જમા થાય। બીજો વ્યવહાર છે રૂપિયા 8,000 નો માલ સલમા પાસેથી રોકડેથી, જો માલ અને રોકડ, રોકડેથી ખરીદો। માલ ખરીદો છે પણ રોકડેથી। રેડી? ખરીદો, ખરીદી હંમેશા ઉધાર હોય તો આપણે વ્યવહાર લખશું ખરીદ ખાતે ઉધાર। રેડી? તે રોકડેથી ખરીદો, માલ ખરીદો તો માલ તો આવશે પણ સામે રોકડ જાશે
તો માલ મિલકત ખાતાનો નિયમ, માલ મિલકત કે રોકડ આવે તો એના ખાતે ઉધાર કરો, જાય તો એના ખાતે જમા. તો અહીંયા શું જાય છે? રોકડ. તો અહીં લખશું તે રોકડ ખાતે કેટલો માલ? 8000. તો અહીંયા લખશું 8000, પછી ડેશ, અહીંયા ડેશ, જમામાં 8000. ફરી ત્રીજો વ્યવહાર છે રૂપિયા 10000 નું ફર્નિચર રાજેશ પાસેથી ખરીદ્યું. જો ફર્નિચર મિલકત છે, ફર્નિચર ખરીદ્યું છે. રેડી, માલ મિલકત કે રોકડ આવી, મિલકત આવે છે, ફર્નિચર આવશે. તો આપણે લખશું 3. ફર્નિચર આવે છે તો ફર્નિચર ખાતે ઉધાર. જો ક્યાંથી ખરીદ્યું છે? તો કે રાજેશ પાસેથી. તો તે રાજેશ ખાતે કેટલાનું ફર્નિચર ખરીદ્યું? તો કે 10000 રૂપિયાનું. તો અહીંયા લખશું 10000 પછી ડેશ ને 10000. ચોથો વ્યવહાર જોઈએ. રૂપિયા 20000 નું યંત્ર રોકડેથી ખરીદ્યું. યંત્ર મિલકત રેડી ખરીદ્યું છે. અહીં લખશું યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે. જમા શબ્દ લખવામાં આવતો નથી, તે જમા જ દર્શાવે છે. કેટલા છે? તો કે 20000. તો અહીંયા લખશું 20000 ડેશ અને 20000. રેડી. ત્યાર પછી પાંચમો વ્યવહાર રૂપિયા 20000 નો માલ રોહિણીને વેચ્યો. જો માલ શબ્દ આવ્યો અને વેચાણ, વેચાણ હંમેશા જમા હોય. માલનું વેચાણ થાય એટલે વેચાણ જમા. તો વેચાણ ખાતે જમા. કોને વેચ્યો છે? તો કે રોહિણીને. તો આપણો વ્યવહાર નોંધામ થશે. રોહિણી આપણા દેવાદાર બન્યા. તો રોહિણી ખાતે ઉધાર તે વેચાણ ખાતે. તો આપણે વેચાણનો ઉપયોગ શું કામ કર્યો? કારણ કે માલ છે. તો મિલકત વેચી હોત તો મિલકતનું નામ લખત. રેડી? કેટલા છે? તો કે 20000. તો અહીં લખશું 20000 20000. રેડી? ત્યાર પછીનો વ્યવહાર રૂપિયા 8000 નો માલ સલમાને રોકડેથી વેચ્યો. માલ રોકડેથી ને વેચ્યો. રેડી? માલ જાય છે તો અહીંયા લખશું રોકડેથી વેચો. માલ વેચો તો ધંધામાં રોકડ આવે. તો અહીં લખશું રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. કેટલો માલ વેચો? તો કે 8000 રૂપિયાનો. અને લખશું 8000 ડેશ અને 8000. રેડી? ત્યાર પછીનો વ્યવહાર જોઈ. સાતમો વ્યવહાર આપણને આપેલો છે રૂપિયા 10000 નું જૂનું ફર્નિચર રાજેશને વેચ્યું. જો ફર્નિચર વેચ્યું છે, માલ નથી વેચ્યો. ફર્નિચર જાય છે, જાય તો જમા. કેને વેચ્યું? તો કે રાજેશને વેચ્યું. તો સાતમો વ્યવહાર આવો થશે રાજેશ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે. કેટલાનું? તો કે 10000. આઠમો વ્યવહાર છે રૂપિયા 20000 નું યંત્ર રોકડેથી વેચ્યું. યંત્ર જો રોકડેથી વેચ્યું તો યંત્ર વેચો, ધંધામાંથી યંત્ર વેચી દો તો ધંધામાં રોકડ આવશે. આમ લખશો નોંધ થશે રોકડ ખાતે ઉધાર તે યંત્ર ખાતે. તો કેટલા લખશો? 20000. રેડી? તો આ આપણા 8 વ્યવહારો હતા. જો બધાયમાં છે એ કેન્દ્ર સ્થાને મિલકત છે. એક ઉધાર કે જમા એક બાબત છે એ મિલકતની હશે. જો અહીંયા છે માલ. રેડી? માલ કે મિલકત. અહીંયા માલ, મિલકત, મિલકત,
માલ માલ, અહીંયા મિલકત, તો અહીંયા કેન્દ્ર સ્થાને શું છે તો કે મિલકત, એક વ્યવહાર મિલકતનો છે. ફરીથી માલ મિલકત ખાતાનો નિયમ શું છે તો કે માલ મિલકત કે રોકડ ધંધામાં આવે તો ઉધાર, માલ મિલકત કે રોકડ ધંધામાંથી જાય તો એના ખાતે શું કરવાનું જમા. પણ માલ શબ્દ આવ્યો હોય તો માલ આવતો હોય તો કા ખરીદી આવે અને કા વેચાણ પરત આવે, અને જતો હોય તો કા વેચાણ દ્વારા જાય અને કા આપણે ખરીદેલો માલ પરત કર્યો હોય તો જાય. રેડી? બીજી રીતના કેવું હોય તો ખરીદ ખાતું ઉધાર થાય, વેચાણ ખાતું જમા થાય, વેચાણ પરત ઉધાર થાય, ખરીદ પરત જમા થાય. એટલે કે દેવાદારનું ખાતું ઉધાર, લેણદારનું ખાતું જમા. ક્લિયર? તો તમારે છે એ બે કરીને હેડિંગ આપવાનું છે માલ મિલકતના ખાતા, એના નિયમો નીચે એરો કરી લખવાનું. પછી ઉદાહરણ નંબર 8 પેજ નંબર 43 એનો વ્યવહાર પહેલા લખવાનો છે, પછી બે નોંધ લખવાની, પછી લીટી છોડી બીજો વ્યવહાર નોંધ, ત્રીજો વ્યવહાર નોંધ, આવી રીતના છે 8 વ્યવહારો લખી લેવાના રહેશે. ઓકે મિત્રો, હવે જોઈએ ખાતાનો ત્રીજો પ્રકાર એટલે કે ઉપજ ખર્ચનું ખાતું. આપણે બે જોઈ ગયા, વ્યક્તિ ખાતાના નિયમો અને એના દાખલા કર્યા, માલ મિલકત અને એના નિયમો અને એના દાખલા કર્યા. હવે જોઈએ ત્રીજું, ઉપજ ખર્ચના ખાતા. એના માટેનો નિયમ શું છે તો કે જો ધંધામાં ખર્ચ થાય, નુકસાન થાય કે જોગવાઈ ઊભી થાય તો એના ખાતે ઉધાર કરો, અને ધંધામાં લાભ ઉપજ થાય તો એના ખાતે જમા કરો. રેડી? તો આ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 9 જે પેજ નંબર 44 પર આપેલું છે. જો એ ખાતાને છે કેન્દ્ર સ્થાને ઉપજ ખર્ચના ખાતા કે આવકના ખાતા હશે. રેડી? તો જોઈએ પહેલું, પગારના રૂપિયા 500 ચૂકવ્યા શબ્દ હોય એટલે ધંધામાંથી રોકડ ગઈ હોય, મળ્યા હોય તો ધંધામાં રોકડ આવી હોય. શેના ચૂકવા છે? પગારના. પગાર આપણા માટે ખર્ચ છે, તો જે ખર્ચ કે નુકસાન થાય એના ખાતે શું કરવાનું? ઉધાર. તો આવી રીતના થશે, પગાર ખાતે ઉધાર. ચૂકવ્યા એવો શબ્દ છે એટલે તે રોકડ ખાતે. કેટલા ચૂકવા તો કે 5000 રૂપિયા. તો અહીંયા લખશું ઉધારમાં 5000, દેશ અને જમામાં 5000. ત્યાર પછી બીજો વ્યવહાર જોઈએ. વ્યવહાર નંબર 2 આપેલો છે, ભાડાના રૂપિયા 3000 ચૂકવ્યા. શેના? તો કે ભાડાના. તો આપણા માટે ખર્ચ, ભાડા ખાતે ઉધાર, તે રોકડ ખાતે. કેટલા ચૂકવા તો કે 3000 રૂપિયા. અહીં લખશું 3000, દેશ અને 3000. વ્યવહાર નંબર 3, ટેલિફોન બિલ ભર્યું 2000. જો ભર્યું રોકડ ગઈ જશે તો અહીં લખશું ટેલિફોન ખર્ચ ખાતે ઉધાર. તે રોકડ ખાતે. કેટલા ભર્યા? 2000 રૂપિયા. અને લખશું 2000, દેશ 2000. રેડી? વ્યવહાર નંબર 4, રૂપિયા 3000 ની ઘાલખાત થઈ. ઘાલખાત એટલે શું તો કે આપણે જેની પાસેથી પૈસા લેવાના છે એ આપણને ન આપે એને કહેવાય ઘાલખાત. તો આપણા માટે નુકસાન છે. તો અહીં લખશું ચોથો વ્યવહાર, ઘાલખાત ખાતે ઉધાર. રેડી? જો ઘાલખાત થઈ, ઘાલખાત ખાતે ઉધાર કરશો અને તે તો કે રોકડ ખાતે, અથવા ઘાલખાત કેના ઉપરથી પડી હોય? ઘાલખાત એટલે શું તો કે તમારે જેની પાસેથી પૈસા લેવાના છે એ પૈસા ન આપે તો એ કહેવાય ઘાલખાત. હવે કોની પાસેથી લેવાનો હોય તો કે એ કાં તો જીવંત વ્યક્તિ હોય અથવા કુદરતી વ્યક્તિ હોય, કુદરતી અથવા કૃત્રિમ હોય, તો એ આપણા માટે શું કહેવાય તો કે દેવાદાર કહેવાય. તો આપણે એમ પણ લખી શકાય ઘાલખાત ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા. કેટલા રૂપિયાની ઘાલખાત થઈ? 3000. જો અહીં એમ આપેલું હોત કે રાજેશ પાસે 3000 લેવાના હતા, જે ઘાલખાત પડી તો આપણે નોંધ શું કરત? ઘાલખાત ખાતે ઉધાર, તે રાજેશ ખાતે જમા. પણ આ કોઈ વ્યક્તિનું નામ નથી,
એટલે દેવાદાર ખાતે આપણે લખી શકાય. ત્યાર પછી દલાલીના રૂપિયા 2500 મળ્યા. જો આવક થઈ, મળ્યા શબ્દ આવ્યો, મળ્યા એટલે આવક થઈ હોય તો ધંધામાં રોકડ આવી હોય અને લખશું પાંચમો વ્યવહાર રોકડ ખાતે ઉધાર. તે શેના મળ્યા તો કે દલાલીના. તે દલાલી ખાતે કેટલા મળ્યા છે દલાલીના 2500 રૂપિયા અને લખશું 2500 અને 2500 રેડી. ત્યાર પછીનો વ્યવહાર ડિવિડન્ડ મળ્યું 3300. હવે ડિવિડન્ડ એટલે શું તો કે આપણે કોઈ કંપનીના શેર ખરીદ્યા હોય અને ઈ કંપની છે ને વાર્ષિક હિસાબો બનાવે, એનો નફો થાય એટલે આપણને છે એ શેર હોલ્ડરોને ડિવિડન્ડ જે વધેલા પૈસા છે એમાંથી ડિવિડન્ડ ચૂકવે. પણ આ ડિવિડન્ડ રોકડમાં મળે નહીં, એ હંમેશા બેંકમાં જમા થાય. તો બેંકનો નિયમ શું છે તો કે બેંક સિલક વધે તો ઉધાર, ઘટે તો જમા. હવે ડિવિડન્ડ આપણને મળે તો આપણા ખાતામાં જમા થાય, બેંક સિલક વધશે તો નોંધ થશે, બેંક સિલક વધે તો ઉધાર. તો અહીં લખશું બેંક ખાતે ઉધાર. તે શેના મળ્યા તો કે ડિવિડન્ડના. તે ડિવિડન્ડ ખાતે કેટલા મળ્યા છે ડિવિડન્ડના તો કે 3300 રૂપિયા. 3300 અને 3300. ત્યાર પછીનો વ્યવહાર કમિશન મળ્યું 1800. રેડી. તો બેંક કે કાંઈ ચોખવટ નથી કરી એટલે રોકડું જ મળ્યું. ખાલી ડિવિડન્ડ એક બેંકમાં થાય, બાકી બધામાં ચોખવટ ન કરી હોય તો એ રોકડમાં જ મળશે. પણ ડિવિડન્ડમાં ચોખવટ ન કરી હોય તો એ બેંકમાં જ જમા થાય. રેડી. તો અહીંયા કમિશન મળ્યું 1800 રૂપિયા તો એ રોકડમાં જ મળેલું હશે. તો અહીંયા લખશું રોકડ ખાતે ઉધાર. તે કમિશન ખાતે કેટલા મળ્યા છે કમિશનના તો કે 1800 રૂપિયા. તો અહીં લખશું 1800 અને 1800. ત્યાર પછીનો વ્યવહાર વ્યાજ મળ્યું 2200. રેડી. તો વ્યાજ તો રોકડમાં જ મળેલું હશે. તો અહીં લખશું રોકડ ખાતે ઉધાર. તે વ્યાજ ખાતે કેટલા રૂપિયા તો કે 2200. રેડી. આ પ્રમાણે છે એ નોંધ કરવાની રહેશે તમારે. છે એ બંને ઉદાહરણ એટલે કે આની પહેલા તમે બે કરીને હેડિંગ આપેલું હશે માલ મિલકતના ખાતા, એના બે નિયમો, પછી ઉદાહરણ નંબર 8 એના વ્યવહારો લખ્યા હશે, વ્યવહારો લખી લેવાના, પછી એની નોંધ લીટી છોડવાની, બીજો વ્યવહાર એની નોંધ એ લખાઈ છે 8 પછી હેડિંગ આપવાનું ઉપજ ખર્ચના ખાતા. એનો નિયમ તમને આ સ્લાઇડમાં આપેલો છે કે જો કોઈ પણ વ્યવહારને કારણે ખર્ચ, નુકસાન કે જોગવાઈ ઊભી થાય તો એના ખાતું ઉધાર કરો, લાભ કે આવક થાય તો એના ખાતે જમા કરો. પછી ઉદાહરણ નંબર 9 પેજ નંબર 44 પહેલો વ્યવહાર લખવાનો ચોપડીમાંથી, બે નોંધ લખવાની, લીટી છોડવાની, વ્યવહાર લખવાનો, નોંધ લખવાની. આ રીતના 8 છે એ લખી લેવાના રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.